સાકરબેન વિરમભાઈ જાડેજા, ગામ માણેકવાડા. સાહેબ, અમારે ઘરની આગળ દુકાનો હતી, ત્યાં દબાણ દૂર કરવામાં નથી આવેલ. બધે અરજી કરેલ છે. એ છતાંય સરપંચ ને મંત્રીને આવીને અમને દબાવે છે. બધા ત્યાં અહેવાલ મોકલી દીધેલ છે, અને એ છતાંય દબાણ દૂર નથી કરેલ ત્યાંથી. એના કારણે દવા પીતેલ છે. અમે દુકાનો હતી એટલે અમે બધે અરજી કરેલ હતી. એ અરજી બધે વહી ગઈ, દુકાનો ઉપાડ્યું નથી ત્યાંથી. ને પાછા એ સરપંચ ને મંત્રીને કે કાંઈ ભાડા પેટે ફળવવાની છે જગ્યા. અવારે તત્વો કરે છે એ બસ ત્યાં બધાને હુવરાવે, દારૂ પીવરાવે છે, જુગાર રમાડે છે, ખરાબ વર્તન કરાવે છે બધાને. ત્યાં થાય છે આ 4 મહિના થયા. તમારે અમને ક્યાંય સાહેબ ન્યાય નથી આવતો. ક્યાંયથી હટવું નથી સાહેબ. ને મંત્રી સરપંચ ને આવીને અમને દબાવે છે, કાંઈ ભાડા પેટે જગ્યા ફળવી દેવી અમારા ઘરની આગળ. બેન, અત્યારે તમે ક્યાં આવ્યા છો? અમે સરકારી હોસ્પિટલ જુનાગઢ. સરપંચ, મંત્રી, ઝીણા પાટા ગઢવી, ભોજુ ગઢવી, મુકેશ મુસળિયા. શું માગણી છે? બસ એ અમને ન્યાય આપો અમારો બધું.